Once again, welcome everyone. After the long time, I'm not uploading the video. I shared my previous lectures link. I know some of you students are asking me that this video link is from semester 3. ઘણા તમારામાંથી મને એવું કહેતા હતા કે સર આ તો પ્રીવિયસ સેમેસ્ટરની લિંક છે ને વી આર ઓલરેડી લર્ન ધીસ થિંગ્સ પણ પ્રીવિયસ સેમેસ્ટરની લિંક છે આઈ નો પણ એની અંદર જે બેઝિક કોન્સેપ્ટ જે રિગાર્ડિંગ ધી યોર કરંટ યુનિટ તમારું જે એટ પ્રેઝન્ટ યુનિટ જે કેમિકલ બોન્ડિંગ્સ એ કેમિકલ બોન્ડિંગની અંદર યુ મસ્ટ હેવ ટુ લર્ન દેટ સમ બેઝિક થિંગ્સ. એ બેઝિક થિંગ્સ જોયા પછી નાવ યુ આર એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ વન ઓફ યોર ટોપિક ફ્રોમ યોર સેમેસ્ટર 4. તો હવે કેમિકલ બોન્ડિંગની અંદર તમને લોકોને ઘણી બધી વસ્તુઓ વિશે ખ્યાલ છે ને ઘણું બધું આવડે છે. આઉટર મોસ્ટ સેલ, ઓક્ટેટ રૂલ, બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન્સ, પીરિયોડિક ટેબલ્સ, કેટલા ઇલેક્ટ્રોન કેટલા બંધ બનાવે છે. આઈ થિંક આ બધી જ વસ્તુઓનો ખ્યાલ તમને હવે. સો આયોનિક બંધ જસ્ટ ફટાફટ સમરી તમને આપ્યું, જો કે તમને ઓલરેડી ખ્યાલ જ છે, બટ ઇટ ઇઝ માય રિસ્પોન્સિબિલિટી. સો આયોનિક બોન્ડ એવો બંધ કે જેની અંદર ઇલેક્ટ્રોનની શેરિંગથી, ઇલેક્ટ્રોનની આપલેથી, સે ફોર એક્ઝામ્પલ સોડિયમ એન્ડ NaCl. આ કઈ રીતે બન્યો છે? સોડિયમ જે એ એક ઇલેક્ટ્રોનનું દાન કરે અને ક્લોરિન એક ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે અને Na+ એન્ડ Cl-. આ રીતના આયનો ફોર્મ થાય તેને આપણે આયોનિક બંધ કહીએ છીએ. કોવેલેન્ટ બોન્ડ સહસંયોજક બંધ કે જેની અંદર ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને છે. ફોર એક્ઝામ્પલ હાઇડ્રોજન ઇલેક્ટ્રોનિક રચના 1s1. another is chlorine have 17 electrons, atomic number, electronic configuration is 1s2, 2s2, 2p6, 3s2, 3p5. બરાબર. ઇટ મીન્સ આ અંદરનો શેલ છે અને આ આઉટરમોસ્ટ શેલ છે. આ બે અંદરના શેલ એનું આપણે કાંઈ કામ નથી. બહારના શેલની અંદર 5+2 7 ઇલેક્ટ્રોન જે છે એ ક્લોરિનની આઉટરમોસ્ટ શેલની અંદર છે. ઇટ્સ રિક્વાયર 1 ઇલેક્ટ્રોન ટુ કમ્પ્લીટ ધી ઓક્ટેટ. અષ્ટક પૂરું કરવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર. અને ડુપ્લેટની અંદર સ્ટેબલ ધરાવે છે કારણ કે 1s1 છે. જો હજી એક ઇલેક્ટ્રોન ક્યાંથી આવી જાય +1 તો ત્યાં 2 થઈ જાય, ડુપ્લેટ બને અને એ 1s2 થઈ જાય એટલે હાઇડ્રોજન સ્ટેબલ થઈ જાય. તો આવા સંજોગોની અંદર હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન, ક્લોરિનનો 1 ઇલેક્ટ્રોન, એ બે વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બને છે. એટલે કે આ ઇલેક્ટ્રોનનો ઉપયોગ હવે હાઇડ્રોજન પણ કરશે અને આ ઇલેક્ટ્રોનનો ઉપયોગ ક્લોરિન પણ કરશે. સો આની આઉટરમોસ્ટ શેલમાં 8 ઇલેક્ટ્રોન, અહીંયા 2 ઇલેક્ટ્રોન. ઇટ ઇઝ ડુપ્લેટ, ઇટ ઇઝ ઓક્ટેટ, બોથ આર સ્ટેબલ. અને આપણે કોવેલેન્ટ બોન્ડ કીધું હતું. દેન નવું ઇન્ટ્રોડક્શન જેની ઉપર આખું આપણે કોમ્પ્લેક્સ કેમેસ્ટ્રી ગયા સેમેસ્ટરની અંદર ભણ્યા હતા, જે છે કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ. ઇટ્સ અ કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ. ઇટ મીન્સ સવર્ગ સહસંયોજક બંધ. કે એની અંદર કે કોઈ એક સ્પીસીસ કે જે બંધ બનાવવા માટે 2 ઇલેક્ટ્રોન, બંધ બનાવવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. સિંગલ બંધ માટે 2 ઇલેક્ટ્રોન, બરાબર. 1 ઇલેક્ટ્રોન, બીજો ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન ભેગા થઈને એક બંધ બનાવે છે. ડબલ બોન્ડ માટે હજી 2 ઇલેક્ટ્રોન્સ રિક્વાયર છે. સો ડબલ બોન્ડ માટે 4 ઇલેક્ટ્રોન, બરાબર. ઇટ મીન્સ એક એના માટે 2 ઇલેક્ટ્રોન, ડબલ બોન્ડ માટે 4 ઇલેક્ટ્રોન, મલ્ટિપ્લિકેશનમાં ચાલતું રહેશે, બરાબર. 3 માટે 6, એ રીતના. ઓકે. તો સવર્ગ સહસંયોજક બંધ જેની ઉપર આપણે આખું આગળના સેમેસ્ટરની અંદર કોઓર્ડિનેશન કેમેસ્ટ્રી જે છે એ જોઈ ગયા છે. છતાં એક એક્ઝામ્પલ આપી દો. ફોર એક્ઝામ્પલ Al4-, બરાબર. આપણને બધાને ખબર છે એલ્યુમિનિયમ પરમાણુ ક્રમાંક ઇઝ 13, ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન ઇઝ 2, 8 and 3. સિમ્પલ ઇલેક્ટ્રોનિક રચના 1s2s એમાં પણ તમે જોઈ શકો છો. પણ એટ પ્રેઝન્ટ સિનારીઓ ઇટ્સ ઇનફ ફોર અન્ડરસ્ટેન્ડિંગ. ધીસ ઇઝ ધ આઉટર મોસ્ટ શેલ. એનું જ આપણે કામ છે, આ બેનું આપણે કંઈ કામ નથી. સો એલ્યુમિનિયમ બોરોન ફેમિલી, બરાબર. આવર્ત કોષ્ટકમાં 13મો સમૂહ બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ,
ઇન્ડિયમ એન્ડ થેલિયમ. બરાબર. 13મો સમૂહ આઉટર મોસ્ટ શેલમાં 3 ઇલેક્ટ્રોન, એટલે કે આપણને ખબર છે કે એલ્યુમિનિયમ જે છે એ 3 બંધ બનાવી શકશે. બરાબર. આઉટર મોસ્ટ શેલમાં 3 ઇલેક્ટ્રોન્સ, ઇટ મીન્સ ઇટ કેન મેક અ 3 બોન્ડ. 3 બંધ બનાવી શકે. કોની સાથે બનાવ્યા છે? 4 ક્લોરિન સાથે. ઓકે, પહેલાં તો આપણે એક બંધ બનાવી દઈએ, Cl Cl Cl. ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય એટલે સહસંયોજક બંધ. ઓકે, ક્લોરિનને કાંઈ તકલીફ નથી, કારણ કે ક્લોરિનને આઉટર મોસ્ટ શેલની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 7. એક ઇલેક્ટ્રોન અહીંથી લે એટલે 8. ક્લોરિન ડઝન્ટ હેવ એની પ્રોબ્લેમ, સો ક્લોરિન આર સ્ટેબલ. પણ એકોર્ડિંગ ટુ ઓક્ટેટ રૂલ, અષ્ટકના નિયમ પ્રમાણે જ્યારે કોઈ બંધ બને છે ત્યારે કમ્પાઉન્ડ સ્ટેબલ રહે. LCl3 બને, LCl3. આ કમ્પાઉન્ડ છે, ઇટ્સ નોટ સ્ટેબલ. સ્ટેબલ થવા માટે ઇટ્સ રિક્વાયર 8 ઇલેક્ટ્રોન્સ, એટલે કે અષ્ટકના નિયમનું પાલન થવું એમાં જરૂરી. તો આની અંદર યુ કેન સી હિયર LCl4 જે છે સ્ટેબલ છે. કઈ રીતે? કોઈ એક ક્લોરિન છે Cl-, કોઈ ક્લોરિન છે Cl-. આપણને ક્લોરિનનું સ્ટેટસ ખબર, એકલો ક્લોરિન વડે આગળ અહીંયા આપણે જોયું ક્લોરિન જે છે, એકલો ક્લોરિન છે એની આઉટર મોસ્ટ શેલમાં 7 ઇલેક્ટ્રોન. Cl-ની જો વાત કરું તો Cl- એટલે કે એક ઇલેક્ટ્રોન એને ક્યાંકથી એક્સેપ્ટ કરેલો. તો પહેલાં તો ખાલી આ પ્લસ નિશાનની ઘડીક માઇનસને જો ઘડીક જવા દઈએ તો ક્લોરિન એની આઉટર મોસ્ટ શેલમાં 7 ઇલેક્ટ્રોન. પણ વેન આઈ એમ રાઇટિંગ Cl-, જ્યારે હું અહીંયા Cl- લખું છું ત્યારે એક ઇલેક્ટ્રોન એને ક્યાંકથી એક્સેપ્ટ કરેલો છે. ઇટ મીન્સ 7 + 1 8. એનો મતલબ જે ક્લોરિન માઇનસ જે છે એની પાસે 8 ઇલેક્ટ્રોન છે. આ 8 ઇલેક્ટ્રોનને આપણે લુઈસ સ્ટ્રક્ચર જે આપણે આ રીતના દર્શાવી છે, ઇલેક્ટ્રોનને ક્લોરિનના 2 4 ને 2 6 અને 2 8. આ જે આખી ડોટેડ સ્વરૂપે દર્શાવવાની જે રચના છે એને આપણે લુઈસ રચના તરીકે ઓળખીએ છીએ. તમે આગળના પ્રીવિયસ લિંક જે મેં મૂકી હતી એની અંદર આ જોયું જ છે બધું. છતાં એક વખત આઈ વોન્ટ ટુ મેમોરાઇઝ ઓલ દેટ લિંક્સ એન્ડ ઓલ દેટ વિડીયોઝ. તો આ જે છે એ લુઈસ સંજ્ઞા. તો 8 ઇલેક્ટ્રોન છે Cl- પાસે, જે આ રીતના ગોઠવાયેલા છે. તો એલ્યુમિનિયમ જે છે એ હજી ઓક્ટેટના રૂલ્સની અંદર 2 ઇલેક્ટ્રોન ઘટે છે. 2 4 અને 6 ઇલેક્ટ્રોન થાય છે એલ્યુમિનિયમ. ઇટ મીન્સ કે 2 ઇલેક્ટ્રોન હજી આવી શકે એમ છે. તો 2 ઇલેક્ટ્રોન જે છે Cl-, કારણ કે એક બંધ બનાવવા માટે 2 ઇલેક્ટ્રોન જોવે. તો Cl- જે છે એના 2 ઇલેક્ટ્રોન, આ જે 2 ઇલેક્ટ્રોન જે છે એ એલ્યુમિનિયમને આપે છે ટુ મેક અ બોન્ડ, અને એને આપણે આ તીર વડે દર્શાવીએ. આનો મતલબ એવો થાય, જોકે જનરલી સમજવા માટે કે આ ક્લોરિનને 2 ઇલેક્ટ્રોન એલ્યુમિનિયમને આપેલા છે. તો આવી રીતના જેમ બંધ બનાવવા માટે, આ રીતના કોઈ બંધ બનાવવા માટેના 2 ઇલેક્ટ્રોન જે છે એ કોઈ એક જ સ્પીસીસ બીજી સ્પીસીસને આપતી હોય ત્યારે જે બંધ બને છે એને આપણે સવર્ગ સહસંયોજક બંધ, એટલે કે કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ તરીકે ઓળખીએ છીએ. So this is the very simple 3 bonds. First we are start the ionic bonds, then covalent bond, then coordinate covalent bond. આ બધા જ જે બંધ છે are the very basic phenomena you are already learned in your 11th or 12th science, and then in BSc semester 3, especially in the coordination chemistry. So આટલી વાત જે છે I think it is not new for you, જે તમારા માટે બહુ નવી તો નથી. Now I give you very simple examples. મેં તમને અહીંયા બહુ થોડાક જ એક્ઝામ્પલ આપેલા છે, પણ હર હંમેશ હું જેમ કહું છું એમ કે આપણા લેક્ચર્સ અથવા આપણું સેશન જે છે ઇટ્સ જસ્ટ વન ટાઈપ ઓફ સ્વિમિંગ પુલ. એક પ્રકારનું સ્વિમિંગ પુલ છે. અથવા આપણી કોલેજ જે છે અથવા તમે કોઈ પણ કોલેજમાં ભણતા હો, ઇટ્સ ઓનલી અ સ્વિમિંગ પુલ. એની અંદર તમને માત્ર તરતા જ શીખવાડવામાં આવે છે. પણ જ્યાં કેમેસ્ટ્રી નામનો આખો વિશાળ સમુદ્ર છે એ તો તમારે જાતે એકલા જ પાર કરવાનો છે. બરાબર. સો હું અહીંયા તમને 1-2 એક્ઝામ્પલ આપું. ઇટ્સ માય લિમિટેશન. ઓકે, અમુક મર્યાદાની અંદર સેશન પૂરું કરવાનું હોય. આ છે મેજર ફેક્ટર તો ટાઈમનો જ. તો આઈ એમ નોટ પ્રોવાઈડ લોટ્સ ઓફ એક્ઝામ્પલ્સ, પણ હું તમને થોડા ઘણા એક્ઝામ્પલ આવીને કોન્સેપ્ટ શું છે એને એક્સપ્લેન અહીંયા કરું છું. બટ એની સિવાયના જે કંઈ એક્ઝામ્પલ આવે છે યુ મસ્ટ હેવ ટુ લર્ન ધેટ. ઓકે, જે તમારે તમારી જાતે સોલ્વ કરવા પડે, તમે જાતે પણ બનાવી શકો. then you can get the knowledge and information regarding the any particular topic. Okay, so this is the coordinate covalent bond and simple bonds from their basic knowledge. Now next is the
types of covalent bond. Covalent bond. સહસંયોજક બંધ જે છે એના પ્રકાર. તો there is a mainly covalent means સહસંયોજક. જનરલી બે પ્રકાર છે, એક ધ્રુવીય સહસંયોજક બંધ and then second is અધ્રુવીય સહસંયોજક બંધ. સો ઇંગ્લિશની અંદર ધ્રુવીયને આપણે કહેશું પોલાર એન્ડ અધ્રુવીયને કહેશું નોન પોલાર. So let's start with the polar covalent bond. ધ્રુવીય બંધ. ધ્રુવીય બંધ એટલે એટ અ વેરી સિમ્પલ ડેફિનેશન વી હેવ લાઈક જ્યારે આપણી ભાષાની અંદર જો જ્યારે બે કે તેથી વધુ વિષમ કેન્દ્રીય આયનો અથવા પરમાણુ એકબીજા સાથે સંયોજાઈને જે બંધ બનાવે તેને પોલાર અથવા તો ધ્રુવીય બંધ તરીકે ઓળખવામાં આવે. What is exactly it mean? There is a two heteroatoms, Visham Kendri, it means hetero. And the two words are there, homo એટલે કે સરખા, and other is hetero. Hetero means અલગ અલગ અથવા તો વિષમ. કેમિસ્ટ્રીની અંદર વિષમ વિષય ઇટ્સ વિષમ. હોમો એટમ્સ એન્ડ હેટરો એટમ્સ એટલે કે સરખા પરમાણુઓ અને વિષમ પરમાણુઓ. ઓકે, જ્યારે બે અથવા વધારે એઝ વી હેવ આઈડિયા દેટ બે સમકેન્દ્રીય અને વિષમ કેન્દ્રીય અણુઓ વચ્ચે પરમાણુ વચ્ચે બંધ બને છે. એટલે આપણે સિમ્પલ એવું કહી શકીએ જ્યારે બે પરમાણુઓ એક્સ પ્લસ વાય એ એકબીજા સાથે સંયોજાઈને એક્સ વાય પ્રકારનો જે કંઈ અણુ બનાવે છે એની અંદર બે શક્યતા છે કે આ બે સમકેન્દ્રીય છે અથવા તો વિષમ કેન્દ્રીય છે. સો હિયર જ્યારે વિષમ કેન્દ્રીય અણુઓ ફોર એક્ઝામ્પલ hydrogen, one atom is hydrogen and hydrogen plus chlorine. ક્લોરીનનું કેન્દ્ર અલગ છે, હાઇડ્રોજનનું કેન્દ્ર અલગ છે. ઇટ મીન્સ બોથ આર ધી વિષમ કેન્દ્રીય. આ બે એકબીજા સાથે સંયોજાઈને HCl બંધ બનાવે છે, સહસંયોજક બંધ બને, આપણને ખબર છે. પણ આની અંદર દેર ઇઝ અ વન વેરી બ્યુટિફુલ કેમિસ્ટ્રી ઇઝ ધેર. હાઇડ્રોજન અને ક્લોરીન વિદ્યુત ઋણતાનો કોન્સેપ્ટ તમને બધાને હવે આવડે છે. આપણે આગળના લેક્ચર્સની જે મેં લિંક મૂકી હતી એની અંદર આઈ એક્સપ્લેન ધી ઇન વેરી ડીપલી. હાઇડ્રોજન આવત કોષ્ટકની અંદર જસ્ટ અ સેકન્ડ, યસ, વાત એમ કરતો હતો હાઇડ્રોજન અને ક્લોરીન બે વચ્ચે સહસંયોજક બંધ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બનેલો છે. પણ વિદ્યુત ઋણતાનો તમને કોન્સેપ્ટ ખબર છે. આવત કોષ્ટકમાં 17મો સમૂહ છે, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટાટિન. ધીસ ઇઝ ધી હેલોજન, 17મો સમૂહ જેને આપણે એક્સ એટલે કે હેલોજન તરીકે ઓળખીએ. આવત કોષ્ટકમાં ફ્લોરિન સૌથી વધારે વિદ્યુત ઋણ તત્વ છે. વિદ્યુત ઋણતા એટલે આઈ થિંક યુ હેવ એન આઈડિયા. ઇલેક્ટ્રોનને પોતાની બાજુ આકર્ષવાની વૃત્તિ જેની સૌથી વધારે હોય એની વિદ્યુત ઋણતા જે છે, વિદ્યુત ઋણતા એ વધારે હોય. આ વિદ્યુત ઋણતાનો કોન્સેપ્ટ જેનાથી હું ફેર પડે છે, જેના આધારે હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે જ્યારે સહસંયોજક બંધ બને ત્યારે ક્લોરીનની વિદ્યુત ઋણતા જે છે એ હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા કરતાં વધારે હોવાથી આ જે ભાગીદારીના એક ઇલેક્ટ્રોનનું જે ક્લાઉડ છે
એ ક્લાઉડ ખરેખર ક્લોરિન બાજુ ખસેલું હશે. ઇન શોર્ટ આપણી ભાષાની અંદર કહું તો ઇલેક્ટ્રોન જે હાઇડ્રોજનનો જે એ ક્લોરિન બાજુ વધારે ખેંચાયેલો છે, જેનેથી આ જે બંધ જે છે એમાં ક્લોરિન ઉપર આંશિક ઋણ વીજભાર, આ ડેલ્ટાની નિશાની છે, આંશિક ઋણ વીજભાર, અને હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર આવે છે. ઇટ્સ ડેલ્ટા, અને આપણે ડેલ્ટા કહીએ. ઇટ્સ અ ગ્રીક એબીસીડીનો ડેલ્ટા. આંશિક ઋણ વીજભાર અને આંશિક ધન વીજભાર, કારણ કે ઇલેક્ટ્રોન આ અલ્ટિમેટલી ડોનેટ કરી દે. ઇલેક્ટ્રોન ડોનેટ કરે એટલે ઉપર પ્લસ વીજભાર અને એક્સેપ્ટ કરે એટલે માઇનસ. એ આપણને ખબર છે, પણ અહીંયા તો જબરજસ્તી લઈ લે, કારણ કે આની વિદ્યુત ઋણતા જે છે હાઇડ્રોજન કરતાં કેવી છે વધારે, એટલા માટે આની ઉપર માઇનસ, આની ઉપર પ્લસ ઋણ વીજભાર, ધન વીજભાર, જેને આપણે આંશિક ઋણ વીજભાર, આંશિક ધન વીજભાર કહીએ. આવા સો મેની એક્ઝામ્પલ્સ આઈ કેન ગીવ યુ. સે ફોર એક્ઝામ્પલ, જેમ હાઇડ્રોજન જે છે, હાઇડ્રોજન ક્લોરિન સાથે સંયોજાઈને જો એ બંધ બનાવે તો હવે પિરિયોડિક પ્રોપર્ટીઝ તમને બધાને આવડે. જો હાઇડ્રોજન ક્લોરિન સાથે બંધ બનાવી શકતો હોય તો હાઇડ્રોજન જે છે ફ્લોરિન સાથે HF, ત્યાં પણ આપણને વિદ્યુત ઋણતાનો કોન્સેપ્ટ જોવા મળે છે. દેન HCl ક્લોરિન સાથે, એ તો અહીંયા બને જ છે. પછી BR, HBr, ત્યાં પણ આપણને વિદ્યુત ઋણતાનો કોન્સેપ્ટ જોવા મળે છે. HI, ત્યાં પણ વિદ્યુત ઋણતા. યુ સી, મેં હમણાં જ કીધું, એક એક્ઝામ્પલ હું તમને અહીં આપું તો યુ કેન મેક સો મેની એક્ઝામ્પલ્સ ફ્રોમ ધેટ પર્ટિક્યુલર એક્ઝામ્પલ. તમે આ એક્ઝામ્પલનો રેફરન્સ લઈને આવા બીજા ઘણા એક્ઝામ્પલ તમે બનાવી શકો છો. ઇટ્સ અ થિંગ દેટ ઇઝ આઈ ઓલરેડી ટોલ્ડ યુ. ઓકે, સો આ બધાની ઉપર આંશિક માઇનસ, આંશિક ધન વીજભારના બધા જની ઉપર આંશિક ઋણ વીજભાર વિદ્યુત ઋણતાને કારણે. બરાબર. હજી એક એક્ઝામ્પલ તમે પોલીમોલિક્યુલ્સનું આપું, દાખલા તરીકે CCl4. ઇટ્સ અ CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ. યુ કેન સી ધી સ્ટ્રક્ચર ઓફ કાર્બન ટેટ્રાક્લોરાઇડ. ધીસ ઇઝ ધી કાર્બનની સંયોજકતા 4 છે. હવે આપણને ખબર છે. સો ઇટ કેન મેક 4 બોન્ડ, 1, 2, 3 and 4. એ ચારે ચાર બંધ એને કોની સાથે બનાવ્યા છે? ક્લોરિન. 1, 2, 3 and 4. ક્લોરિનની 4 ઇલેક્ટ્રોન રચના, 4 ઇલેક્ટ્રોન ક્લોરિન પાસે લીધા એટલે 2, 4, 6 અને 8. ઇટ મીન્સ ક્લોરિનનો કાર્બનનો અષ્ટક પૂરું છે. ઇટ્સ સ્ટેબલ. ક્લોરિનની વાત કરું તો આઉટર મોસ્ટ શેલમાં 7 ઇલેક્ટ્રોન જ હતા, 1 ઇલેક્ટ્રોન અહીંથી એક્સેપ્ટ કર્યો. ઇટ મીન્સ આનું અષ્ટક પૂરું, આવી રીતના આનું બધાનું અષ્ટક પૂરું છે. બટ એકોર્ડિંગ ટુ ઇલેક્ટ્રોનેગેટિવિટી, વિદ્યુત ઋણતાને ઇંગ્લિશમાં ઇલેક્ટ્રોનેગેટિવિટી કહેવાય. સો એકોર્ડિંગ ટુ ઇલેક્ટ્રોનેગેટિવિટી, ક્લોરિન અને કાર્બન, એની અંદર ક્લોરિનની વિદ્યુત ઋણતા જે છે એ કાર્બન કરતાં વધારે હોવાથી આની ઉપર આંશિક ઋણ વીજભાર આવે છે. બધા ઉપર આંશિક ઋણ વીજભાર, જ્યારે કાર્બન ઉપર આંશિક ધન વીજભાર જે છે એ જોવા મળે છે આપણને. સો ધીસ ઇઝ ધી પોલાર બોન્ડ. આ રીતના આપણે ધ્રુવીય બંધને સમજાવી શકીએ. અનધર એક્ઝામ્પલ CCl4, ધેન એ જ રીતના NH3, એમોનિયા. આની અંદર પણ સેમ કન્ડિશન આપણને જોવા મળે. નાઇટ્રોજન જે ઇટ કેન મેક 3 બોન્ડ્સ, જે એને હાઇડ્રોજન સાથે બનાવ્યા છે, પણ અહીંયા હાઇડ્રોજન કરતાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે હોવાથી ઇટ કેન એટ્રેક્ટ ધી ઓલ ધી હાઇડ્રોજન એટમ્સ, ઇલેક્ટ્રોન, બધાના ઇલેક્ટ્રોન પોતાની બાજુએ ખેંચી લે છે, જેને આપણે ફિગર દ્વારા દર્શાવતા આવી. અચ્છા, ફિગર દ્વારા ઇફ યુ વોન્ટ ટુ ડ્રો, તો તમે આવી રીતના દોરી શકો છો કે કાર્બન જે છે એક ઇલેક્ટ્રોન જે છે આ બધાને પોતાની બાજુ એટ્રેક્ટ કરી લે છે. બરાબર. ક્લોરિન, અને જેને આપણે આ રીતના પણ દર્શાવી શકીએ. ઇટ ઇઝ નોટ નેસેસરી ટુ ડ્રો ધીસ ટાઈપ ઓફ સ્ટ્રક્ચર, બટ ઇન યોર એક્ઝામની અંદર ઇફ દે આર આસ્કિંગ યુ ટુ એક્સપ્લેન ધી પોલાર ઓર નોન પોલાર બોન્ડ, એટલે કે ધ્રુવીય બંધ વિશે સમજાવો. At that moment you have to draw this type of structure. In soft copy of your material, when I provide you after the end of this particular unit, materials ની અંદર they are drawing this type of structure. So you have to draw this. એટલે તમારે એક્ઝામમાં આ રીતના દોરશો તો જ માર્ક મળશે. You have to draw it. But for our understanding at present, સમજવા માટે what exactly happen, this type of thing is happen. અચ્છા, બીજું આ જે મેં અહીંયા બંધ દર્શાવ્યા છે ઇલેક્ટ્રોન વચ્ચે, જે અહીંયા આ રીતના લાઈક ધીસ, એને તમે આ રીતે પણ દર્શાવી શકો. આપણને ખબર છે ક્લોરિનની આઉટર મોસ્ટ શેલની કાર્બનની આઉટર મોસ્ટ શેલમાં 4 ઇલેક્ટ્રોન હોય. તે 4 ઇલેક્ટ્રોનને તમે આ રીતે પણ દર્શાવી શકો છો. સે ફોર એક્ઝામ્પલ, ધીસ ઇઝ ધી 1, 2, 3 and 4. આ કાર્બનના 4 ઇલેક્ટ્રોન છે, એની સાથે ક્લોરિન જોડાય છે. સો આ ક્લોરિન
ક્લોરીન પાસે 7 ઇલેક્ટ્રોન, એને આપણે ડોટ સ્વરૂપે દર્શાવી શકીએ 1 2 3 4 5 6 એન્ડ ધીસ ઇઝ ધી 7. એ જ રીતના એક અનધર ક્લોરીન, એમાં 1 2 3 4 5 6 એન્ડ 7. એ જ રીતના આ ક્લોરીન 1 2 3 4 5 6 7. એ જ રીતના અહીંયા એક ક્લોરીન 1 2 3 4 5 6 અને 7. બરોબર. તો જે બંધ અહીંયા મેં લાઇન ડ્રો કરીને બતાવ્યા છે આ રીતના, બે એટમ વચ્ચે, કાર્બન ક્લોરીન વચ્ચે, એને આ રીતના દર્શાવીને યુ કેન ડ્રો ધી સ્ટ્રક્ચર્સ. તમે એનું સ્ટ્રક્ચર પણ દોરી શકો છો કે આ જે કાર્બન જે છે એ ઇલેક્ટ્રોન ક્લોરીનનો આ બાજુથી આ બાજુથી આ બાજુથી એમ યુ કેન સી આ રીતના કાર્બન જે છે એનું અષ્ટક એ પૂર્ણ થાય છે. સમથિંગ લાઈક ધીસ. ઇલેક્ટ્રોન ગણો જોઈએ 2 4 6 અને 8. એક ઇલેક્ટ્રોન એનો અને એક ક્લોરીનનો. ક્લોરીનના ભાગીદારીના ઇલેક્ટ્રોન અથવા તો ક્લોરીનનું સ્ટ્રક્ચર અષ્ટક કેમ પૂરું થાય તો 1 2 3 4 5 6 7. 7 ઇલેક્ટ્રોન એના પોતાના અને એક કાર્બનનો. એ રીતના આ રીતના આ જે ક્લોરીન જે છે એનું અષ્ટક પૂરું થાય 2 4 6 અને 7 અને 8. એ જ રીતના આ ક્લોરીનની પણ વાત એમ કરી શકાય, એ જ રીતના આ ક્લોરીનની પણ વાત કરી શકાય અને એ જ રીતના આ ક્લોરીનની. સો એક્ઝામની અંદર યુ હેવ ટુ ડ્રો ધીસ ટાઈપ ઓફ સ્ટ્રક્ચર્સ. એક્ઝામમાં તમારે જ્યારે એક્ઝામિનર આસ્ક યુ explain the ધ્રુવીય and અધ્રુવીય બંધ, at that moment you have to draw this type of structures, then you can get the mark. So our point is that for the non-polar for the polar ધ્રુવીય બંધ માટે ધ્રુવીય બંધ એની વચ્ચે જ શક્ય બને છે. બે વિષમ કેન્દ્રીય પરમાણુ હોય જેની અંદર વિદ્યુત ઋણતાનો તફાવત આપણને જોવા મળે અને વિદ્યુત ઋણતાના તફાવતને આધારે કોઈ એક પરમાણુ ઉપર આંશિક ઋણ વીજભાર, કોઈ એક પર આંશિક ધન વીજભાર આવે અને એને આપણે એકબીજાથી અલગ કરી શકીએ, તેને ધ્રુવીય બંધ કહેવાય. આનાથી વિપરીત અધ્રુવીય બંધ કોને કહેવાય? સે ફોર એક્ઝામ્પલ નોન પોલાર બોન્ડ. નોન પોલાર બોન્ડ ગુજરાતીમાં એને કહેવાય અધ્રુવીય બંધ. યસ, જેમ ધ્રુવીય બંધની અંદર વિષમ કેન્દ્રીય પરમાણુ એટલે બે અલગ અલગ કેન્દ્ર પરમાણુ હોય, કાર્બનનું કેન્દ્ર અલગ, ક્લોરીનનું કેન્દ્ર અલગ, એ બે અલગ અલગ કેન્દ્રો વચ્ચે સહસંયોજક બંધ એટલે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બને એને આપણે ધ્રુવીય બંધ કીધું. એનાથી એક્ઝેક્ટ ઉલટું બે સરખા કેન્દ્રો વચ્ચે in the two or more homoatoms, એટલે કે બે અથવા બે કરતાં વધારે હોમો એટમ્સ મીન્સ સરખા પરમાણુઓ વચ્ચે આવી રીતના ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને છે એને આપણે અધ્રુવીય બંધ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે સો મેની એક્ઝામ્પલ્સ બિહાઇન્ડ ધીસ. આપણી પાસે છે H2. દાખલા તરીકે H2 આપણું જનરલ નોલેજ એવું કહે છે કે એક હાઇડ્રોજન પ્લસ બીજો હાઇડ્રોજન આ બે ભેગા થયા છે અને એક H2 બન્યો છે. એની અંદર મારે બોન્ડ ફોર્મેશન બતાવું તો આ રીતના બતાવી શકું. આ હાઇડ્રોજન, આ એનો ઇલેક્ટ્રોન, આ બીજો હાઇડ્રોજન, આ એનો ઇલેક્ટ્રોન. બરાબર. સો બે વચ્ચે ભાગીદારી, આનું ડુપ્લેટ કમ્પ્લેટ, આનું પણ ડુપ્લેટ કમ્પ્લેટ, એટલે બે, કારણ કે હાઇડ્રોજનની આઉટર મોશનમાં 1s1 જ છે. એક ઇલેક્ટ્રોન જો હજી આવી જાય તો 1s2 થઈ જાય. પછી હાઇડ્રોજન પાસે બીજી એક 2s 2p3 એવી એક પણ ઓર્બિટલ નથી, ખાલી એક જ ઇલેક્ટ્રોન ઘટે. જો એને ક્યાંકથી મળી જાય તો ડુપ્લેટ બનાવે અને સ્ટેબલ થઈ જાય છે. સો આ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ઉપયોગ કરશે, આ હાઇડ્રોજન આનો ઉપયોગ કરશે, એટલે ડુપ્લેટ બનાવે અને સ્ટેબલ. આને આપણે આ રીતે પણ એને દર્શાવી શકીએ છીએ. પોઈન્ટ ઇઝ ધેટ whether it's you can draw the Lewis structure and bond formation like this. So this is the example of અધ્રુવીય બંધ, non-polar બંધ, કે જેની અંદર સમકેન્દ્રીય અણુ હાઇડ્રોજન એટમ સમકેન્દ્રીય અણુ વચ્ચે જે બંધ બને છે એને આપણે અધ્રુવીય બંધ તરીકે ઓળખીએ છીએ. અચ્છા, આની અંદર વિદ્યુત ઋણતાવાળો કોન્સેપ્ટ આવશે નહીં, કારણ કે આ તો હાઇડ્રોજન છે. અનધર એક્ઝામ્પલ Cl2. આપણને ખબર છે કે જેટલા ગેસ વિશે આપણે જાણીએ છીએ કે એટમોસ્ફિયરની અંદર અથવા તો પૃથ્વીના વાતાવરણમાં અથવા આપણે જે કાંઈ ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, જે કાંઈ વાયુઓ વિશે ભણીએ છીએ એ
એ બધા જ વાયુઓ એના એટોમિક ફોર્મની અંદર છે, ડાયએટોમિક ફોર્મમાં છે, સિંગલ અસ્તિત્વની ધરાવે. દાખલા તરીકે હાઇડ્રોજન કોઈ દિવસ એચ સ્વરૂપે અસ્તિત્વની ધરાવે, ઇટ્સ સ્ટેન્ડિંગ ઓલવેઝ H2, એ જ રીતના Cl2, O2, N2, આર્ગોન, બરાબર, ETC વોટ એવર ગેસીસ આર ધેર, એ બધા જે છે એ એમના ડાય એટોમિક ફોર્મમાં અસ્તિત્વ ધરાવે છે. આ રીતના ખાલી હાઇડ્રોજન હોય તો આને મોનો એટમ કહેવાય. મોનો એટમ એટલે કે એક પરમાણુય. જ્યારે આ રીતના જે છે બે એટમ્સ આની અંદર હોય, ઓક્સિજન ઓક્સિજન. જનરલ નોલેજ આપણું એવું કે ક્લોરિન જે છે Cl પ્લસ Cl એ રીતના બન્યો હોય છે. ઓક્સિજન ઓક્સિજન પ્લસ ઓક્સિજન, નાઇટ્રોજન નાઇટ્રોજન પ્લસ નાઇટ્રોજન. જનરલી આપણને આવી મગજમાં ખ્યાલ આવે, પણ એ છે ડાય એટોમિક ફોર્મ. આ બધા જે છે એના ડાય એટોમિક ફોર્મમાં અસ્તિત્વ ધરાવે છે. તો આ બધા જની અંદર અધ્રુવીય બંધ જોવા મળે. અધ્રુવીય, વાય અધ્રુવીય? કારણ કે આની અંદર ઇલેક્ટ્રોનેગેટિવિટીવાળો કોઈ કોન્સેપ્ટ જ નથી. જેમ આપણે HClમાં એવું કહેતા હતા કે ક્લોરિનની વિદ્યુત ઋણતા વધારે હોવાથી પ્લસ ડેલ્ટા એન્ડ માઇનસ ડેલ્ટા એ રીતના વીજભાર આવે, પણ ધીસ ઇઝ ઓનલી હેપન ઇન વિષમ કેન્દ્રીય હેટ્રો એટમ્સ હોય ત્યારે. આની અંદર એવું કાંઈ જોવા મળશે નહીં. વાય? ટેક વન એક્ઝામ્પલ, ક્લોરિન. દાખલા તરીકે ક્લોરિન, આ ક્લોરિન Cl2નો બંધ કઈ રીતે બન્યો હોય છે? ક્લોરિન પ્લસ ક્લોરિન, અથવા તો આ ક્લોરિન, ક્લોરિનની આઉટર મોસ્ટ શેલમાં કેટલા ઇલેક્ટ્રોન? 7 ઇલેક્ટ્રોન, 1 2 3 4 5 6 અને 7. એ જ રીતના આ ક્લોરિન, આ ઇલેક્ટ્રોન આપણે આ રીતે દર્શાવીએ 1 2 3 4 5 6 અને આ 7. ભાગીદારીથી, ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બને. આ ક્લોરિન આ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરે એટલે આ 7, હવે 8 થઈ ગયા, 2 4 6 અને 8. એ જ રીતના આ ક્લોરિન પણ જે કન્ડિશન આમાં થાય છે તમે સ્ટ્રક્ચર દોરી શકો છો, બટ ઇલેક્ટ્રોનેગેટિવિટી ક્લોરિન એન્ડ ક્લોરિન આ રીતના બે વચ્ચે બંધ બનશે, સિંગલ બંધ. ક્લોરિનની વિદ્યુત ઋણતા સરખી છે ને, આ એ જ ક્લોરિન છે ને, કોઈ બીજો ક્લોરિન તો છે નહીં કે જે મેં મારા ઘરેથી આપેલો હોય. ઇટ ઇઝ નોટ સેમ, ઇટ્સ અ સેમ, બોથ ન્યુક્લિયાઈ ઇઝ ધ સેમ. બેયના કેન્દ્ર જે છે એ સરખા છે, એટલે એની વિદ્યુત ઋણતા જે છે એ બેયની સરખી થાય. એટલે ઇલેક્ટ્રોનનું વાદળ જે છે, ઇટ મીન્સ કે આનો ઇલેક્ટ્રોન આ બાજુ ક્યાંય નહીં હોય જેમાં આમમાં બનતું હતું. આ બેયના ભાગીદારીના ઇલેક્ટ્રોન એક્ઝેક્ટ અહીંયા સેન્ટરમાં જ હશે, બરોબર. દેટ્સ વાય દેર ઇઝ નો એની ઇલેક્ટ્રોનેગેટિવિટી કોન્સેપ્ટ ઇઝ ધેર. દેટ્સ વાય વી આર નોટ પુટ ઓર વી આર નોટ ગેટ ધી એની પાર્શિયલ ચાર્જ. આને પાર્શિયલ ચાર્જ એટલે આંશિક ચાર્જ કહેવાય, આંશિક વીજભારો. એવા આંશિક વીજભારો આની અંદર ક્રિએટ નહીં થાય. દેટ્સ વાય ઇટ ઇઝ અ નોન પોલાર બોન્ડ. એને અધ્રુવીય બંધ તરીકે ઓળખવામાં આવે છે. સો ધીસ ઇઝ હાઉ વી કેન એક્સપ્લેન ધી ધ્રુવીય એન્ડ અધ્રુવીય, એટલે કે પોલાર બંધ અને નોન પોલાર બંધ જે છે એના વિશે વી કેન ગીવ ધી વેરી સિમ્પલ થોટ્સ એન્ડ સિમ્પલ ઇન્ફોર્મેશન. સો દેટ્સ ઓલ. ધીસ ઇઝ ધી 2 ટાઈપ્સ ઓફ કોવેલન્ટ બોન્ડ. સહસંયોજક બંધ જે છે એના જનરલી 2 પ્રકાર, ધ્રુવીય અને અધ્રુવીય, જેને આપણે આ રીતના સમજાવી શકીએ. નાઉ there is some property behind the covalent bond. આ જે સહસંયોજક બંધ જેની અંદર બને છે એના માટે થોડા ગુણધર્મો છે. જેમ કે એના ઉત્કલન બિંદુ ગલન બિંદુ જે છે એ નીચા હોય છે, પછી ઇલેક્ટ્રોન નેગેટિવિટીનો તફાવત જે છે આપણને જોવા મળે છે. બીજું કેટલાક કાર્બનિક, એટલે કે જે ઓર્ગેનિક ઇનઓર્ગેનિક તમે ભણો, કેટલાક કાર્બનિક પદાર્થ જે એની અંદર આ બધા પદાર્થો જે એ દ્રાવ્ય હોય સેમ એન્ડ વોટ એવર, આવી ઘણી બધી પ્રોપર્ટીઝ ત્યાં છે, બટ એની અંદર આપણે નહીં જઈએ. સો દેટ્સ ઓલ ફોર ધી કોવેલન્ટ બોન્ડ. આ સુધીનું તમને ખ્યાલ હતો. નાવ મૂવ ઓન અવર નેક્સ્ટ ટોપિક એન્ડ દેટ ઇઝ ધી, here you can see this is your material. I'll provide you soft copy of this material. You can see here is we already discussed the coordinate covalent bond, બરોબર. In this particular copy they are giving you lots of examples like NH4+ ની અંદર આપણને બધાને ખબર કે નાઇટ્રોજન જે છે ઇટ કેન મેક only 3 bonds, કારણ કે નાઇટ્રોજન જે છે એની આઉટર મોસ્ટ શેલની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 5 ઇલેક્ટ્રોન છે, બરોબર. 1 2 3 4 એન્ડ 5. જો આ 3 બંધ કોઈ સ્પીસીસ સાથે બનાવે છે, ફોર એક્ઝામ્પલ એક્સ મીન્સ વોટ એવર ઇટ ઇઝ, 3 બંધથી કોઈ સ્પીસીસ સાથે જોડાય છે તો એનું અષ્ટક પૂરું થઈ જાય. કારણ કે ગણો 2 4 6 અને 2 ઇલેક્ટ્રોન, 2 4 6 અને 8,
ઇટ મીન્સ કે આ 3 જ બંધ બનાવી શકશે, પણ NH4+ ઇટ મીન્સ કે નાઇટ્રોજન જે છે એ 4 બંધ બનાવે, પણ એ બંધ બનાવવા માટેના જે ઇલેક્ટ્રોન જે છે એ કોઈ એક ચોથો હાઇડ્રોજન જે છે એ નાઇટ્રોજનને આપે છે અને છેલ્લે NH4+ આપણને મળે. સો ઇટ્સ અ એક્ઝામ્પલ ઓફ અ coordinate covalent bond. Then SO2, then in material there is a large number of examples are there. You can see ઘણા બધા એક્ઝામ્પલ આપણને આપેલા છે. SO3 એની અંદર પણ આપણને આ રીતના બંધ જોવા મળે છે. Then they are providing this type of Lewis structures and ultimately explain how the coordinate covalent bond is formed in the particular example like SO3 and then the carbon monoxide and then H2SO4 and then NH3 and BF3. Okay, they are giving such a very beautiful representation rather than me, because I draw the structure is very unique form, you know. I think હમણાં આગળ તમે જોયા હશે. My drawing is very poor, but they are computerized. It's very easy. Okay, so this is the some of the example from the your soft copy. And then there is another SO2Cl2. They are giving such a very beautiful representation like electronic configuration, then step by step they are move ahead, then કેટલા electron. I think આ બધી જ વસ્તુઓનો તમને ખ્યાલ છે. So you have to done it with yourself at home. Then next point is that there is some properties regarding the coordinate covalent bonds, molecules અથવા તો compound કે જેની અંદર સવર્ગ સહસંયોજક બંધ બને છે એના થોડા ગુણધર્મો જે અહીંયા આપેલા છે. I think you are in now SY, so organic અને inorganic qualitative analysis જે છે એ તમે કરીને જ આવો. So એની અંદર you are deal with the so many organic and inorganic compounds and some complex compound too. complex compound વિશે પણ તમે જાણો છો. So I think પ્રોપર્ટીનો તમને આઈડિયા તો છે જ, but I'll just to get this information towards to you face to face. So સવર્ગ સહસંયોજક બંધ ધરાવતા જે સંયોજનો એ જનરલી પાણીમાં દ્રાવ્ય હોય, પરંતુ કાર્બનિક દ્રાવકોની અંદર જે છે અદ્રાવ્ય હોય છે. કાર્બનિક સોલ્યુશન જે હોય એની અંદર અદ્રાવ્ય હોય. સવર્ગ સહસંયોજક બંધ મેજોરિટી જનરલી કેની અંદર બને, તો આપણું જે SEM3નું આખું કોર્ડિનેશન જે એને જ તમે સવર્ગ સહસંયોજક બંધ તરીકે કન્સિડર કરી શકો. તો તમને એનો ખ્યાલ છે, આપણે જે પોટેશિયમ ફેરોસાયનાઇડ છે, પછી ડાયક્રોમેટ right here. Okay, I'll take a book too. Ferrocyanide, દાખલા તરીકે here dichromate K2 Cr2O7, it's a potassium dichromate. Then K4 FeCN6, then nickel chloride NiCl4, nickel sulfate NiSO4. These all are the complex. બરોબર, આ બધા જ જે સંયોજન જે છે એ બધા જ કોમ્પ્લેક્સ એન્ડ દે આર ઓલમોસ્ટ સોલ્યુબલ ઇન ધી વોટર. બરોબર, પણ કાર્બનિક સંયોજનો દાખલા તરીકે બેન્ઝીન, વી હેવ અ બેન્ઝીન like this type of structure, benzene, then we are putting here chlorine inside, that's why we call it's a chlorobenzene. Then benzene ઘડીક આ ક્લોરીનને જો જવા દઈ અને અહીંયા કંઈક મૂકી દઈએ આપણે NO2, તો ઇટ મીન્સ નાઇટ્રોબેન્ઝીન. ઓકે, વોટ એવર compound who's possessing aromatic ring, they are generally called the organic compound. જો કે એવું હોતું નથી, બટ ફોર અવર અન્ડરસ્ટેન્ડિંગ આ બધા જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એની અંદર દે આર લાઇટલી સોલ્યુબલ. બરોબર, સો that is the first point. કે સવર્ગ સંયોજક બંધ ધરાવતા જે સંયોજનો છે પાણીમાં દ્રાવ્ય હોય, પરંતુ કાર્બનિક દ્રાવકો જે છે એની અંદર અદ્રાવ્ય હોય છે. Then second point is that સંયોજનો જે છે એ ભૌમિતિક સમઘટકતા ધરાવે છે. ઇટ મીન્સ કોર્ડિનેશનની અંદર આપણે જોયું હતું કે there is a generally two type of isomerism is there, geometrical isomerism and optical isomerism. બરોબર, સ્ટીરિયો કેમેસ્ટ્રી કદાચ તમે ભણતા હશો તો એની અંદર પણ આ કોન્સેપ્ટ આવે છે. તો આઈ થિંક ઇટ્સ નોટ નેસેસરી ટુ ડિસ્કસ ધીસ થિંગ્સ હિયર. જો કે ભૌમિતિક સમઘટકતા ઇટ મીન્સ there is a some cis trans isomerism are there, અથવા તો કોઈ ક્રિયાશીલ સમૂહ જે એનું સ્થાન બદલી શકીએ એ રીતના. ઓકે, મૂવ અહેડ. આ બંધ ધરાવતા સંયોજનોના કલન બિંદુ અને એના ઉત્કલન બિંદુ જે છે એ આયોનિક બંધ ધરાવતા સંયોજનો કરતાં નીચા અને સહસંયોજક બંધ ધરાવતા સંયોજનો કરતાં
ઊંચા છે વેરી ઇમ્પોર્ટન્ટ લાઇન ઇટ ઇઝ એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇટ ઇઝ. ઓકે, સો યુ હેવ ટુ રિમેમ્બર ધીસ. દેન નેક્સ્ટ કે જે સંયોજનમાં આ બંધ જોવા મળે છે એમના માટે બંધ બનાવવા માટે જરૂરી ઇલેક્ટ્રોન યુગ્મ છે એ જે પરમાણુ આપે તેના ઉપર આંશિક ધન વીજભાર અને જે પરમાણુ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરી પોતાનું ઇલેક્ટ્રોનિક અષ્ટક પૂરું કરે તેના ઉપર આંશિક ઋણ વીજભાર ઉદ્ભવે છે. તેથી સંવર્ગ સંયોજક બંધ ધરાવતા સંયોજનો થોડા પ્રમાણમાં આયોનિક બંધ ધરાવતા સંયોજનો જેવા હોય છે. A very simple thought it is. I'll give you one example like we have a AlCl3. હમણાં જ મેં એક્ઝામ્પલ આપ્યું તમને AlCl3 બરોબર. આ AlCl3 જે છે એ આપણને ખબર છે આ રીતના બનશે. એલ્યુમિનિયમ જે છે એની આઉટર મોસ્ટ શેલમાં 3 ઇલેક્ટ્રોન છે. દેટ્સ વાય ઇટ કેન મેક 3 બોન્ડ વિથ ક્લોરિન લાઈક ધીસ. બરોબર. ક્લોરિનને કાંઈ ટેન્શન નથી, ક્લોરિનનો અષ્ટક પૂરું છે કારણ કે આઉટર મોસ્ટ શેલની અંદર 7 ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન અહીંથી ભાગીદારીનો લે એટલે અષ્ટક જે છે આ બધાનું પૂરું થઈ જાય. પણ એલ્યુમિનિયમનું અષ્ટક પૂરું નથી થતું. એલ્યુમિનિયમ ઇલેક્ટ્રોન્સ તમે ગણો તો અહીંયા થશે 2, 4 અને 6. બરાબર, 2 ઇલેક્ટ્રોન ઘટે છે તો નવો કમ્પાઉન્ડ બને છે AlCl4-. ખરેખર આ માઇનસ ચાર્જ જે છે કોની ઉપર છે, એલ્યુમિનિયમ કે ક્લોરિન ઉપર? ઇફ સમબડી આસ્ક. સો એના માટે જે લાસ્ટ પોઈન્ટ આપણે ભણ્યા કે મેં તમને એવું કીધું કોઈ ક્લોરિન માઇનસ છે, એ ક્લોરિન માઇનસ એલ્યુમિનિયમ એના 2 ઇલેક્ટ્રોન બંધ બનાવવા માટે આપે, જેને આપણે સંવર્ગ સહસંયોજક બંધ કહીએ. યસ, સોરી, જેને સંવર્ગ સહસંયોજક બંધ કહીએ છીએ આપણે. તો Cl માઇનસ કે જેની આઉટર મોસ્ટ શેલમાં 8 ઇલેક્ટ્રોન છે, 2 ઇલેક્ટ્રોન આ એલ્યુમિનિયમને ડોનેટ કરે છે, દાન કરે છે અને બંધ બનાવે, જેની નિશાની આપણે આ રીતે દર્શાવીએ છીએ. તો આને ઇલેક્ટ્રોન ડોનેટ કર્યા છે એટલે આપણે એ જ કીધું જે સ્પીસીસ ઇલેક્ટ્રોન ડોનેટ કરે એના ઉપર આપણો જનરલ નિયમ શું કે હાઇડ્રોજન જે છે એ 1 ઇલેક્ટ્રોન દાન કરે ક્લોરિનને, એના પર પ્લસ વીજભાર, ક્લોરિન એક્સેપ્ટ કરે એટલે એના પર માઇનસ વીજભાર. સેમ થિંગ ઇઝ હેપન. એ જ વસ્તુ અહીંયા થાય કે બંધ બનાવવાની ઇલેક્ટ્રોન ક્લોરિને એલ્યુમિનિયમને ડોનેટ કર્યા. ધેટ્સ વાય ક્લોરિન ઉપર જે ડોનેટ કરે છે, આપણો જે પોઈન્ટ હતો કે આ બંધ બનાવવા માટેના જરૂરી ઇલેક્ટ્રોન યુગમાં જે પરમાણુ આપે તેના ઉપર આંશિક ધન વીજભાર અને જે પરમાણુ એનો ઉપયોગ કરે એના ઉપર ઋણ વીજભાર. તો આ ડોનેટ કરે ઇટ મીન્સ માઇનસ સાઇન તો હતી, પ્લસ ડોનેટ કરે ધેટ્સ વાય પ્લસ ચાર્જ એની ઉપર આવે અને એલ્યુમિનિયમ એક્સેપ્ટ કરે એટલે એના પર માઇનસ ચાર્જ આવે. દેન પ્લસ માઇનસ 2 કેન્સલ થઈ જાય અને આખો કમ્પાઉન્ડ જે બને છે AlCl4-. પણ એ માઇનસ ચાર્જ જે છે એ ક્લોરિન ઉપર નથી, પણ એ ખરેખર કોની ઉપર છે? એલ્યુમિનિયમ ઉપર છે. બરોબર. સો આ રીતના કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ બને છે અને આ માઇનસ સાઇનનો ફંડા હવે તમને અહીંથી સમજાતો હશે. એ જ રીતના BF4 છે, BF4, BeCl3 આ બધા જે કમ્પાઉન્ડ કે જેની અંદર આવા સંવર્ગ સહસંયોજક બંધ બને છે એ કમ્પાઉન્ડની ઉપર આ રીતના પ્લસ માઇનસ ચાર્જ તમને જોવા મળશે. એક એક્ઝામ્પલ છે CO3-2, દેન SO4-2. આ બધા જ કમ્પાઉન્ડની અંદર હું તમને એવું એક્ઝામ્પલ આપીને પૂછી શકું કે -2 કોની ઉપર છે, કાર્બન ઉપર કે ઓક્સિજન ઉપર? અહીંયા પણ -2 કોની ઉપર છે, સલ્ફર ઉપર કે ઓક્સિજન ઉપર? So you have to tell me. It's your one type of homework, okay? So that's all for the coordinate covalent bond. સંવર્ગ સહસંયોજક બંધ માટે આટલી જ ઇન્ફોર્મેશન આર ધી મચ ઇનફ. Then our next bond અથવા તો નેક્સ્ટ બોન્ડ ઇઝ હાઇડ્રોજન બોન્ડ. જો કે નામની અંદર જ જવાબ જે કોઈ મોલેક્યુલ્સની અંદર હાઇડ્રોજન આપણને જોવા મળે છે દે આર ઓલવેઝ મેકિંગ ધી હાઇડ્રોજન બોન્ડ. હમણાં આગળ આપણે એક્ઝામ્પલ જોયા HCl, એ લખી દો HCl, H2O, HF, HI, જેની અંદર આપણને આ રીતના હાઇડ્રોજન જોવા મળે છે. દે આર ઓલમોસ્ટ મેકિંગ ધી હાઇડ્રોજન બોન્ડ. વોટ ઇઝ ધી ફિનોમેના? લેટ અસ ચેક ઇટ. કે નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન એ પ્રબળ વિદ્યુત ઋણમય તત્વો છે. યસ, આ પ્રબળ વિદ્યુત ઋણમય તત્વો ઇટ મીન્સ કે જેની વિદ્યુત ઋણતા વધારે, જેને વિદ્યુત ઋણમય તત્વો તરીકે ઓળખવામાં આવે. આવા તત્વો જે જ્યારે હાઇડ્રોજન પરમાણુ સાથે સહસંયોજક બંધે જોડાય
ત્યારે એના જે ભાગીદારીના ઇલેક્ટ્રોન જે છે એની અંદર વિદ્યુત ઋણતાના તફાવતને લીધે આ બધા એટમ્સ આગળ ખેંચાયેલા હોય. દાખલા તરીકે જ્યારે હાઇડ્રોજન ક્લોરિન સાથે જોડાય ત્યારે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન જે છે કોને આગળ ખેંચાયેલો છે? ક્લોરિન આગળ. સેમ થિંગ ઇઝ H2O, એમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે ઇલેક્ટ્રોન જે છે એ ઓક્સિજન બાજુ ખેંચાયેલા છે. એ જ રીતના HFમાં, એ જ રીતના HI, આ બધાના ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતાં વધારે હોવાથી એની બાજુ ખેંચાયેલા હોય છે. જેનાથી એક હાઇડ્રેટ અણુઓ આંશિક ધન વીજભારિત હાઇડ્રોજન પરમાણુ બીજા હાઇડ્રેટ અણુનો વિદ્યુત ઋણમય તત્વ સાથે પ્રબળતાથી આકર્ષાઈને જે બંધ બનાવે છે તેને આપણે હાઇડ્રોજન બંધ તરીકે ઓળખીએ છીએ. બરાબર, આ એનું એક્ઝામ્પલ છે. HFની જો વાત કરું તો યુ કેન સી દે આર ગિવિંગ સચ અ બ્યુટિફુલ એક્ઝામ્પલ ઓફ HI. HIનું એ લોકોએ એક્ઝામ્પલ અહીંયા આપેલું છે. HFનું. HF અણુમાં એક અણુના હાઇડ્રોજન પરમાણુ અને બીજા અણુના ફ્લોરિન પરમાણુ વચ્ચે નીચે દર્શાવેલ મુજબ H બંધ બને. કારણ કે HF જે છે એ તો આપણે ઓન પેપર લખીએ છીએ, પણ કોઈ એક ગ્લાસ હોય, દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ આ રીતના કોઈ બીકર અથવા ગ્લાસ છે એની અંદર HF ભરેલું હોય તો ઇટ મીન્સ કે એની અંદર આ રીતના રચના આપણને જોવા મળે છે કે એક હાઇડ્રોજન બીજા ફ્લોરિન સાથે, આ બે અલગ અલગ છે કારણ કે એની અંદર ઘણા બધા બીકરની ઘણા બધા HF મોલેક્યુલ્સ હશે ને, આ રીતે બે અલગ અલગ છે. એક આ HF અને એક આ HF. બરાબર, તો પહેલા HF જે છે એનો હાઇડ્રોજન બીજા પહેલા HFનો F એ હાઇડ્રોજન ફ્લોરિન એ હાઇડ્રોજન સાથે, આ હાઇડ્રોજન આગળના કોઈ ફ્લોરિન સાથે, એમ આ ફ્લોરિન આગળના કોઈ હાઇડ્રોજન સાથે, આ હાઇડ્રોજન કોઈ ફ્લોરિન સાથે અને આ ફ્લોરિન કોઈ હાઇડ્રોજન સાથે એમ જોડાયેલા છે સમગ્ર આખી પ્રણાલી. આ જે આખું બીકરની અંદર છે આ તો સેફ જસ્ટ ફોર એક્ઝામ્પલ છે. બરાબર, પણ તમે જે બીકર લીધેલું હોય છે, હિયર યુ કેન સી કે ધીસ ઇઝ ધી બીકર. આ કોઈ બીકર છે એની અંદર HF આપણે એડ કરેલું હોય. બરાબર, તો એમાં HFના તો ઘણા બધા બંધ આવેલા છે ને, HF, 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 HF ઘણા બધા છે. એની અંદર બંધ જોવા મળે હાઇડ્રોજન કોઈ ફ્લોરિન સાથે, આ ફ્લોરિનનો પાછો કોઈ હાઇડ્રોજન, આ ફ્લોરિન પાછા કોઈ હાઇડ્રોજન સાથે, પાછો F, પાછા કોઈ હાઇડ્રોજન, પાછો F. આ રીતના આખું સંયોજન જે છે એ અસ્તિત્વ ધરાવે છે. અને જે બંધ બને એને આપણે હાઇડ્રોજન બંધ તરીકે ઓળખીએ છીએ. હિયર ઇઝ સમ અનધર એક્ઝામ્પલ HF. દેન હિયર ઇઝ ધી અમોનિયા, પ્રવાહી એમોનિયામાં હાઇડ્રોજન બંધ. એની અંદર કંઈક આ રીતના રચના જોવા મળે કે હાઇડ્રોજન જે આ એક એમોનિયાનો મોલેક્યુલ છે, આ એક એમોનિયાના મોલેક્યુલના ત્રણ હાઇડ્રોજન એના નાઇટ્રોજન સાથે, આ નાઇટ્રોજન બીજા એમોનિયા મોલેક્યુલના હાઇડ્રોજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન, એમ કન્ટિન્યુ એમોનિયા અસ્તિત્વ ધરાવે. સેમ થિંગ આપણે જે પાણી પીએ વોટર એની અંદર. દેન HF પ્રવાહી HF આ રીતના. બીજું હાઇડ્રોજન બંધ જે જગ્યાએ બને છે તેને આપણે ડોટેડ લાઇન સ્વરૂપે દર્શાવીએ છીએ લાઈક ધીસ. બરાબર, હિયર યુ કેન સી જે જગ્યાએ હાઇડ્રોજન બંધ આપણને જોવા મળે છે ત્યાં આપણે એને ડોટેડ લાઇન સ્વરૂપે દર્શાવીએ છીએ. હિયર યુ કેન ઓલ્સો. બરાબર, સહસંયોજક બંધ એને આપણે લાઇન વડે દર્શાવીએ. સબરક સહસંયોજક બંધને આપણે તીર વડે દર્શાવીએ અને હાઇડ્રોજન બંધ જે છે એને આપણે આ રીતના ડોટેડ ફોર્મમાં દર્શાવીએ છીએ. સો ધીસ ઇઝ ધી સમ chemical representation of the different types of bond. Okay, so then here is a very simple explanation regarding the hydrogen bond. હાઇડ્રોજન બંધનું અલગ અલગ મોલેક્યુલ્સની અંદર જે રિપ્રેઝન્ટેશન અહીંયા કરેલું એનું બહુ સરળતાથી એક્સપ્લેનેશન અહીંયા આપેલું છે. યુ કેન રીડ ઇટ વિથ યોર સેલ્ફ. દેન નેક્સ્ટ પોઈન્ટ ઇઝ there is generally two types of hydrogen bond are there. હાઇડ્રોજન બંધના જનરલી બે પ્રકાર. એક આંતરાણવીય હાઇડ્રોજન બંધ, ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન, એન્ડ આંતરાણવીય, અંતઃ અને આંતરાણવીય. ઇટ મીન્સ intramolecular and intermolecular. Okay, words is almost same. બોલવામાં કદાચ અંતઃઆણવીય અને આંતરાણવીય, intramolecular and intermolecular hydrogen bond. So what they are exactly is, so આંતઃઆણવીય બંધ, આમ તો નામમાં જ જવાબ છે. ઇન્ટ્રામોલેક્યુલર એટલે કે અંદર, વાંચીએ આપણે કે એક જ અણુના પરમાણુઓ જો હાઇડ્રોજન બંધ રચાતો હોય તો તેવા હાઇડ્રોજન બંધને આંતઃઆણવીય હાઇડ્રોજન બંધ કહેવાય. આપણે જેમ કોઓર્ડિનેશન કેમિસ્ટ્રીની અંદર સંકરણ જોવા મળતું હતું કે sp3d એક આ સંકરણ અને એક DsP3 આવું સંકરણ. તો પહેલી નજરે જોઈએ તો જેને કેમિસ્ટ્રી વિશે બહુ ખ્યાલ નથી એવું કહેશે કે બોથ આર સેમ, કારણ કે આની અંદર એક ડી છે
3p, એક s. સેમ થિંગ ઇઝ હિયર, 1d, એક s અને 3p. પણ નાવ વી આર નો ધી વેલેન્સ બોન્ડ થિયરી. આપણને વેલેન્સ બોન્ડ થિયરી કોમ્પ્લેક્સની ખબર. એના આધારે આપણે એવું કહી શકીએ કે આ ડી ઓર્બિટલ જે છે એ જે શેલમાં મેટલ છે એના પછીની ઓર્બિટલ્સ. દાખલા તરીકે કોઈ એટમ 3Dમાં હોય, બરાબર, અને આ ડી જે છે એ એના પછીના શેલ 4Dની હોય છે. અને આ ડી જે છે એ પોતાના શેલની જ હોય છે. એ આપણને હવે ખબર. પણ કોઈ અનનોન પર્સન હુ ડોન્ટ હેવ અ નોલેજ ઓફ કેમેસ્ટ્રી ઓર સ્પેશિયલી કોઓર્ડિનેશન કેમેસ્ટ્રી, તો એના માટે આ બે વસ્તુ સેમ છે. સેમ થિંગ ઇઝ હિયર. જો હાઇડ્રોજન બંધ જે છે એ એક જ અણુના પરમાણુઓ વચ્ચે બને તેને આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ કહેવાય. દાખલા તરીકે ક્લોરોફિનોલ. એની અંદર અહીંયા હાઇડ્રોજન બંધ બને OHCl. ઇથેનોલ, ઇથેન ડાયોલ, એની અંદર પણ હાઇડ્રોજન બંધ બને. સો આ એક જ મોલેક્યુલની અંદર. તો આંતરઆણ્વીય એનાથી વિપરીત છે કે એક જ સંયોજનના બે અથવા જુદા જુદા અણુઓ વચ્ચે રહેતા જ આ હાઇડ્રોજન બંધને આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ કહેવાય. યુ કેન સી હિયર મિથેનોલ, CH3OH, એની બાજુમાં CH. હમણાં આગળ એક્ઝામ્પલ આપ્યું આપણે HFનું, કે એક બીકરની અંદર ઘણા બધા HFના મોલેક્યુલ્સ હશે, એ બધા વચ્ચે હાઇડ્રોજન બંધ જોવા મળે. સેમ થિંગ ઇઝ હિયર પેરાક્લોરોફિનોલ એન્ડ મિથેનોલની અંદર. સો આ છે આંતઃઆણ્વીય અને આંતરઆણ્વીય. And last one, and that is the metallic. Okay, a very simple explanation is given here. Okay, I'll give you a soft copy at the end of this particular session. Then metallic bond, I think it is not necessary here to discuss the metallic bond. ધાત્વીય બંધ આપણને ખબર છે. મેટલ એન્ડ લિગેન્ડ, આ કેમેસ્ટ્રી જે આપણે ભણ્યા છે એના ઉપરથી મેટલ અથવા તો ધાત્વીય બંધ અથવા મેટાલિક બોન્ડ વિશે વી હેવ અ લોટ્સ ઓફ આઈડિયા. સો આઈ થિંક ઇટ્સ નોટ નેસેસરી એટ પ્રેઝન્ટ ટુ ડિસ્કસ ધીસ થિંગ્સ. સો દેટ્સ ઓલ. If anybody have doubts, if you are read the soft copy and you are find any difficulties, then you can ask me. But at present, from my side, I completed the your chemical bonding નો જે પોર્શન જે યસ. સો જે આ તમારું રાસાયણિક બંધન એટલે કે જે કેમિકલ બોન્ડ વિશેની જે ચર્ચા હતી, જેની અંદર આપણે રાસાયણિક બંધ વિશે ઘણું બધું જોયા. ભલે તમે પ્રીવિયસ લેક્ચર્સ જોયા છે, પણ કહેવાનો મતલબ એમાં આ જ હતો. દેન આયોનિક બંધ, સહસંયોજક બંધ, સંવર્ગ, ધાત્વીય અને હાઇડ્રોજન, આ બધા જ બંધ વિશે આપણે હવે માહિતગાર થઈ ગયા છે. સો તમારો જે કેમિકલ બોન્ડનો જે પહેલો પોર્શન છે સિલેબસ, એ આજે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આ સેશનને પણ અહીંયા પૂરું કરીએ છીએ. નાવ when we are meet in next session, at that time we are discuss the hybridization. સંકરણ એટલે શું એના વિશે ચર્ચા કરીશું અને તમારા આ જે યુનિટ જે એને આપણે પૂરું કરીશું. ઇટ ઇઝ અ ફર્સ્ટ પાર્ટ ઓફ યોર યુનિટ ઇઝ ઓવર. Now we'll meet in second part of your particular unit from your syllabus. So till then, keep reading and be safe. If anybody have any doubts, then they can call me or they can ask me through the WhatsApp. That's all. Thank you.